આજે स्पॉट डे बराबर ना અને सोने की साइकिल इस सरकार की साइकिल 2020 થી લટકતી હતી 24 માં આવવાનો પ્રયત્ન એન્ડિંગમાં થયો અને એ સાયકલ તમારા સુધી પહોંચી આનો જશે મને જ જાય છે કારણ કે 1.5 વર્ષથી હું લડતો હતો YouTube પર મારો વિડિયો છે પરમ દિવસે નિર્મલ ન્યૂઝમાં લાવ્યો હતો મેં કહ્યું હતું કે સરકાર की सोने की साइकिल હજુ સુધી વિદ્યાર્થીઓની ત્યાં પહોંચી નથી સમાજ કલ્યાણ ખાતાના એક સ્કૂલના ગોડાઉનમાં 5000 સાયકલ સડતી હતી ને મિનિસ્ટરોને અમે સવાલ કર્યો હતો પણ છેવટે આજે પરમ દિવસે ડિબેટમાં હતો સદનસીબે આજે 10-12 સાયકલ કદાચ અહીંયાથી આપવાનો મોકો મને મળ્યો જોઈશું સાયકલ કેવી છે विद्यार्थी मित्रों जीवन एक खेल છે અને ખેલતા ખેલતા જીવન પૂરું થઈ જાય છે પણ આ જીવનના ખેલમાં તમે ક્યાં સુધી રમ્યા ને એનું રિઝલ્ટ તમારી પાસે હોય છે આ તમામ જીવનના જીવવાના ભાગ રૂપે સ્કૂલ અને કોલેજોમાં ચાલતી રમતો તમને જિંદગીની રમતો શીખવાડતી હોય છે એટલા માટે જ આપણે કહીએ છીએ ડોક્ટર મનમોહન સિંહને વાંચવા પડે ઓળખો છો ડોક્ટર મનમોહન સિંહ ઓળખો છો નથી ઓળખ કેટલા જણ ઓળખે છે ડોક્ટર મનમોહન સિંહ કોણ હતા કેટલા જણ ઓળખે છે નથી ખબર મારી વિનંતી છે શિક્ષકોને કે આપણે એક લેક્ચર ડોક્ટર મનમોહન સિંહ કોણ હતા એના માટે આ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ કોણ મનમોહન સિંહ એક એવો અર્થશાસ્ત્રી કે જેના માટે યુનો એટલે વિશ્વના તમામ દેશોનું એક સંગઠન એ સંગઠન જેને જોઈને ઊભું થઈ જાય અને આખું વિશ્વ જેને નમન કરે જેને આખા વિશ્વને આ મંદીમાંથી બહાર કાઢ્યું હોય એવો જો એક વ્યક્તિ હોય તો આ ભારતનો એ લાલ ડોક્ટર મનમોહન સિંહ ખબર પડી મનરેગા આરટીઆઈ શિક્ષણનું ઉદારીકરણ અને ગામડામાં રહેતો ગરીબ માણસ પણ એના મનમાં આવેલા પ્રશ્નોનો સવાલ ઊંચી ગાદી પર બેઠેલી સરકારને પૂછી શકે અને એ જ અધિકાર આપનાર ડોક્ટર મનમોહન સિંહ એ મનમોહન સિંહ જેણે આ દેશની જીડીપીને એટલા સુધી ટકાવી રાખી એ જ આ મનમોહન સિંહ જ્યારે બેરેલનો ભાવ 10 ગણો હતો તો 65 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ તમને આપી શકતા હતા આ એ જ મનમોહન સિંહ કે જે ગામડાના ખૂણા સુધી ગરીબ વિદ્યાર્થીને ચોપડી બેગ અને ભણવા માટેની ગ્રાન્ટની વ્યવસ્થા કરી આપતા હતા એ આ જ મનમોહન સિંહ કે જેણે ભારતનું એક એવું પ્રતિનિધિત્વ વિશ્વમાં આપ્યું કે જે જ્યારે વિદેશમાં જતા હતા તો શક્તિશાળી અમેરિકા દેશના રાષ્ટ્રપતિ એ મનમોહન સિંહને ઊભા થઈ જતા હતા એ ડોક્ટર મનમોહન સિંહ આ ભારતનો નામ એટલે શિક્ષાની કલમ એટલી મજબૂત હોવી જોઈએ કે તમારી કલમમાંથી નીકળેલા શબ્દ યા લખેલા શબ્દ એ દેશની તકદીર બદલી શકે અને સાથે સાથે તમારી તકદીર પણ બદલી શકે દરેક ભણેલો વ્યક્તિ સાક્ષર હોય એવું માની લેવું નહીં ભણવાથી કોઈ સાક્ષર બની શકે નહીં શિક્ષક હોય એટલે મૂર્ખ ના હોય એવું ના હોય કલેક્ટર હોય એટલે મૂર્ખ ના હોય એવું ના હોય મામલતદાર હોય એટલે મૂર્ખ હોય એવું ના હોય આ બધા જ મૂર્ખ હોઈ શકે છે ભણવાથી માણસ બુદ્ધિશાળી હોઈ શકે પણ સાચો ભણેલો વ્યક્તિ કોણ? જેની કલમમાંથી
મોઢામાંથી નીકળેલો એક શબ્દ, લખેલો શબ્દ, બોલેલો શબ્દ આ દેશ અને તમારા પોતાના ભવિષ્યમાં સૌથી મોટું પરિવર્તન લાવી શકે. એ જ સાચો શિક્ષિત. જે વ્યક્તિ પોતાની કલમથી સાચું લખી શકે એ જ સાચો શિક્ષિત હોય ને. જે કલમ ગુલામ હોય એ શિક્ષિત ક્યાંથી હોઈ શકે? જેના શબ્દ ગુલામ હોય એ શિક્ષિત ક્યાંથી હોઈ શકે? એ મૂર્ખ જ હોઈ શકે. એટલે શિક્ષણ મેળવવું તો કેવું મેળવવું? સાચું બોલવાનું, સાચું લખવાની તાકાત હોય અને સાચું કરવાનું કટિબદ્ધતા હોય ત્યારે જ શિક્ષિત બની શકાય. તો સાચું શિક્ષિત બનવું હોય તો કોને ફોલો કરવાના? ડોક્ટર મનમોહનસિંહ. કોણ હતા ડોક્ટર મનમોહનસિંહ? આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી. આખા વિશ્વમાં જેને આખું વિશ્વ માને એવા અર્થશાસ્ત્રી. કોણ હતા? યાદ રહેશે. આનો એક લેક્ચર ભણવાનું છે તમારે બધાએ, જે આજે આપણી વચ્ચે નથી રહ્યા. એ 26 ડિસેમ્બરના દિવસ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. ખબર છે તમને બધા? નથી ખબર? આ એક શિક્ષકની વાત છે.